ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા તહેવારની જે ખરેખર દિલને સ્પર્શી જાય છે. આ છે બૈલપોળા, માણસો અને પ્રાણીઓ વચ્ચેના અતૂટ બંધનની એક અદ્ભુત ઉજવણી. મારું નામ જીવો અને આ છે શિવો. અને આજે છે ને અમે બંને ખૂબ જ ખુશ છે કેમ કે આજે અમારો એટલે કે બળદોનો ખાસ દિવસ છે. હા, તમે સાચું સમજ્યા. આખી વાત અમે જ કરી રહ્યા છે અમારા દૃષ્ટિકોણથી. તો સવાલ એ થાય કે આ બૈલપોણા છે શું? જુઓ, આ અમારો તહેવાર છે. એક એવો દિવસ જ્યારે ખેડૂતો જેમને આખું વર્ષ ખેતીમાં મદદ કરવા બદલ એમનો પ્રેમ અને આભાર વ્યક્ત કરે છે. આ તહેવાર તમને ખાસ કરીને જોવા મળશે મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણામાં. સામાન્ય રીતે શ્રાવણ મહિના પછી આખા ખેડૂત સમુદાયમાં એનો જબરદસ્ત ઉત્સાહ હોય છે. તો હવે ચાલો થોડું ઊંડા ઉતરીએ. કેમ આટલી ધામધૂમથી આ તહેવાર ઉજવાય છે? કારણ કે આ એક દિવસનો પ્રેમ નથી, આ તો આખા વર્ષની મહેનત અને એક અતૂટ સંબંધની ગાથા છે. વિચારો, આખું વર્ષ તડકો હોય કે વરસાદ, અમે અમારા ખેડૂત સાથે ખભે ખભો મિલાવીને ખેતરમાં હોઈએ છીએ. જમીન ખેડવાથી લઈને અનાજ ઉગાડવા સુધી દરેક કામમાં અમારો સાથ હોય છે. અને અમારો ખેડૂત એ ખાલી માલિક નથી, એ અમારા પરિવાર જેવો છે. એ અમારી મહેનતને સમજે છે અને ખબર છે, એ કાયમ પોતે જમે એ પહેલાં અમને ખવડાવે છે. અને બસ આ બૈલપોળા એ જ તો દિવસ છે જ્યારે ખેડૂતનો આ જે પ્રેમ છે ને એ આખા ગામ સામે છલકાય છે. એ બધાને બતાવે છે કે અમે એમના માટે કેટલા ખાસ છે. ચાલો હવે વાત કરીએ એક ખાસ દિવસની સવારની. અરે શું માહોલ હોય છે! એવું લાગે જાણે કે આખો દિવસ એક મોટી ઉજવણી માટે તૈયાર થઈ રહ્યો હોય. તો અમારો સ્પેશિયલ મેકઓવર કેવી રીતે થાય છે? જુઓ, સૌથી પહેલાં તો અમને નદી પર લઈ જઈને મસ્ત નવડાવવામાં આવે છે. પછી અમારા શિંગડા પર ઓહોહો શું સરસ કાળજીથી રંગરોગાન થાય છે. ત્યાર પછી અમને સુંદર મજાની શાલ અને ઝાલરોથી શણગારવામાં આવે. અને છેલ્લે ગળામાં નવીન નક્કોર ઘૂઘરમાળા અને નવા દોરડા. બસ થઈ ગયા અમે તૈયાર. અને આ શણગાર એ ખાલી દેખાડો નથી. દરેક નાની નાની વસ્તુમાં પ્રેમ અને સન્માન છુપાયેલું છે. અમારા ગળામાં જે ઘંટડીઓનો રણકાર છે, અમારા પગમાં જે ચાંદીના તોડા છે, એ બધું જ એમના ઊંડા આદરની નિશાની છે. પણ વાત અહીંયા અમારા ઘર પૂરતી નથી અટકતી. ના ના, આ તો આખા ગામનો તહેવાર છે. એક એવો ઉત્સવ જેમાં દરેક જણ ઉત્સાહથી જોડાઈ જાય છે. અને તહેવાર હોય એટલે ખાવા પીવાની તો વાત જ શું કરવી! આ દિવસે લગભગ દરેક ઘરમાંથી એક ખાસ સુગંધ આવે છે, ગરમાગરમ પૂરણપોળીની. આહા, આ મીઠી રોટલીની મહેક જ આખા માહોલમાં ઉત્સવનો રંગ ભરી દે છે. એટલે સવારે જે શાંતિથી તૈયારીઓ ચાલતી હોય છે ને, એ બપોર થતાં તો એક મોટા ભવ્ય સરઘસમાં ફેરવાઈ જાય છે. આખા ગામનો ઉત્સાહ જાણે આસમાને પહોંચી જાય છે. તો આ ઉજવણીમાં શું શું હોય છે? ભાઈ, અમે તો હીરો હોઈએ છીએ એ દિવસે. સૌથી પહેલાં તો અમારી આરતી ઉતારીને પૂજા થાય. પછી આખા ગામમાં અમારું સરઘસ નીકળે. અરે એટલું જ નહીં, અમારા માટે મજેદાર સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે. અને હા, ઘણા લોકો માટીના બળદ બનાવીને એમની પણ પૂજા કરે છે. પણ આ બધી ધામધૂમ, આટલી બધી ઉજવણી, એની પાછળનો જે સાચો અર્થ છે, જે આ દિવસને અમારા માટે ખરેખર ખાસ બનાવે છે, એ શું છે? આટલો બધો શણગાર, આટલું માન, આટલી બધી ઉજવણી. આ બધા પછી અમારા માટે આખા દિવસની સૌથી કિંમતી ભેટ કઈ હશે? જરા વિચારો તો. જવાબ બહુ સરળ છે. એક આખો દિવસ સંપૂર્ણ આરામનો. એ દિવસે અમારી પાસે કોઈ કામ કરાવવામાં નથી આવતું. કોઈ ખેતર નહીં, કોઈ ગાડું નહીં, બસ આરામ. બસ આ જ છે અમારો તહેવાર. એક એવો દિવસ જ્યાં અમારી આખા વર્ષની મહેનતનું સાચું સન્માન થાય છે. અને સાચું કહું તો અમારી સાથે રાજાઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અને આ તહેવાર આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણા જીવનમાં જે કોઈ પણ આપણને ચૂપચાપ મદદ કરે છે, પછી એ કોઈ માણસ હોય કે પછી કોઈ પશુ, શું આપણે એમના યોગદાનને ખરેખર દિલથી બિરદાવીએ છીએ? એમની મહેનતની કદર કરીએ છીએ? આ વાત વિચારવા જેવી છે, ખરું ને?